કચ્છના રેલવે પ્રશ્નો અંગે પ્રબોધ મુનવરથી વાતચીત કરવામાં આવી। પ્રબોધ મુનવર મંત્રી રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર્સ એસોસિએશન ભુજ કચ્છના રેલવે પ્રશ્નો અંગે આવો મળીએ પ્રબોધભાઈ મુનવરને। તેમણે શું કહ્યું તેમનો વિશેષ અહેવાલ જોઈએ મા ન્યૂઝના માધ્યમથી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ। કચ્છના ઘણા બધા રેલવેના પ્રશ્નો છે। આપણા માનનીય લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈની અથાગ પ્રયાસો અને અથાગ મહેનતથી ઘણા બધા પ્રશ્નો ઉકેલાયા છે અને કચ્છને સારી એવી રેલવે સવલતો મળી છે। હજુ પણ ભુજને વધુ રેલવે સુવિધા મળે એવો પ્રવાસીઓ ઝંખી રહ્યા છે। લાંબા સમયથી કચ્છની માગણી છે કે જે ટ્રેનો ગાંધીધામ આવે છે એને ભુજ સુધી લંબાવવી જોઈએ અને ખાસ કરીને અત્યારે આપણને એક નવી ટ્રેન મળી નમો ભારત રેપિડ રેલ, જે પ્રથમ હાઈ સ્પીડ ટ્રેન હતી એ કચ્છને ફાળવવામાં આવી। પણ આ ટ્રેનમાં પ્રવાસી જનતાને એક માત્ર અગવડ છે। કઈ રીતે કે ખાસ કરીને આ ટ્રેનનું બુકિંગ થતું નથી અને ટ્રેનમાં તમે જુઓ કોઈ પણ સીટ નંબર પણ આપેલા નથી અને એડવાન્સ બુકિંગ પણ થતું નથી, એટલે લોકોને પારાવાર તકલીફ પડે છે। સવારના ભુજથી 5 વાગે ટ્રેન ઉપડે તો લોકોને 3 વાગે આવીને રેલવે સ્ટેશને બેસી રહેવું પડે। એક તો એમને મોંઘા રિક્ષા ભાડા ચૂકવવા પડે, સાથે સાથે પ્રવાસીઓની લાઈન લાગી જાય ટિકિટ બારી ઉપર। એવી રીતે અમદાવાદમાં પણ એ જ પરિસ્થિતિ છે કે જ્યાં ટિકિટ લેવા તમે જાઓ ત્યાં મોટી લાઈનમાં તમને ઊભવું પડે। ટ્રેન એના સમયસર ઉપડી જાય, અહીં ભુજથી પણ ટ્રેન સમયસર ઉપડી જાય છે અને ઘણા બધા પ્રવાસીઓ અનેક વખત રહી પણ જાય છે। તો ખાસ કરીને મારી રેલવે તંત્રને વિનંતી છે કે જે નમો ભારત રેપિડ રેલ છે એમાં એડવાન્સ બુકિંગની વ્યવસ્થા રાખો, સાથે સાથે ઓનલાઈન પણ બુકિંગ આગલા દિવસે અથવા તો સમયથી 4 કલાક પહેલાં થવું જ જોઈએ। તો લોકો આ ટ્રેનમાં હજુ પણ વધારે સંખ્યામાં મુસાફરી કરશે। અત્યારે આ ટ્રેનને સારો એવો ટ્રાફિક મળી રહ્યો છે, લોકો આ ટ્રેનને આવકાર આપી રહ્યા છે, પણ સાથે સાથે એક સુવિધા જરૂરી છે એડવાન્સ બુકિંગની અને ઓનલાઈન બુકિંગની। એ વહેલી તકે લોક માગણી પૂરી થાય એવી પ્રવાસી જનતાની માગણી છે। ખાસ કરીને અબડાસા, લખપત, નખત્રાણા અને માંડવીના લોકો પણ આ ટ્રેન સેવા ઝંખે છે, એમને પણ વહેલું અમદાવાદ પહોંચવું છે। જો 5ના બદલે આ ટ્રેન 7 વાગે ઉપડે તો આ ચારે તાલુકાના લોકો આ ટ્રેનમાં સારી રીતે મુસાફરી કરી શકે। ત્યાર પછી ભુજથી દિલ્હી જે સરાય રોહિલા ટ્રેન છે એને હરિદ્વાર અથવા ઋષિકેશ સુધી લંબાવવી જોઈએ। લાંબા સમયથી કચ્છની અનેકવિધ સંસ્થાઓની માગણી છે કે ભુજથી હરિદ્વાર ટ્રેન શરૂ થાય ને એના માટે આપણા સાંસદ શ્રી વિનોદભાઈ પણ અનેક વાર રજૂઆતો કરી રહ્યા છે અને અમારી પણ રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર એસોસિએશનની માગણી છે કે ભુજથી દિલ્હી સરાય રોહિલા ટ્રેન છે એને હરિદ્વાર ઋષિકેશ સુધી લંબાવો। વીકમાં 2 વખત આ ટ્રેન મળે તો અહીં કચ્છથી જે હરિદ્વાર અને ઋષિકેશ જાય છે પ્રવાસ એમને પણ ખૂબ જ સારો એવો ફાયદો થાય। ખાસ કરીને ભુજથી ગાંધીનગર જે ટ્રેન હતી એ ટ્રેન સવારની ટ્રેન બંધ થઈ, ત્યાર પછી ભુજથી પાલનપુર ટ્રેન પણ બંધ કરી દેવામાં આવી। ગાંધીધામથી પાલનપુર ટ્રેન ચાલુ છે, તો આ ગાંધીધામથી પાલનપુર જે ટ્રેન છે એને ભુજ સુધી લંબાવો તો પાલનપુર વિસ્તારના જે પ્રવાસીઓ છે એમને પણ ભુજથી એક સવલત મળી શકે। તદુપરાંત જે આપણી ટ્રેન બંધ થઈ ભુજથી ગાંધીનગર એને સૌરાષ્ટ્ર તરફ વાળવાની લોક માગણી હતી। આ ટ્રેન બંધ થઈ ગયા પછી હવે આ ટ્રેનને ભુજથી રાજકોટ, ભુજથી દ્વારકા અથવા ભુજથી સોમનાથ વચ્ચે દોડાવવી જોઈએ એવી લોક માગણી છે, કારણ કે વર્ષોથી ભુજને સૌરાષ્ટ્ર સાથે જોડતી એક પણ ટ્રેન નથી ને હવે લોક માગણી છે કે આ ટ્રેનને ભુજ રાજકોટ વચ્ચે, ભુજ દ્વારકા વચ્ચે અથવા ભુજ સોમનાથ વચ્ચે દોડાવવામાં આવે। પ્રવાસી જનતા આપ જુઓ છો ઈચ્છે છે કે વધુ રેલ સેવા કચ્છને મળે। ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં હજુ પણ રેલવે સેવા ઓછી છે। ભુજથી નલિયા ટ્રેન જે વહેલી તકે શરૂ થાય એવી લોક માગણી છે। ખાસ કરીને એક દિલ્હીની ટ્રેન છે ભુજ બરેલી અને એસી એક્સપ્રેસ એ નલિયા સુધી દોડે એવી લોકોની માગણી છે। સાથે સાથે કચ્છનું જે રણ છે, રણોત્સવ માણવા ઘણા બધા લોકો કચ્છ આવવા ઈચ્છે છે, પણ રેલવે સેવા અપૂરતી છે, એના કારણે હજુ ઘણા બધા લોકો કચ્છ પહોંચી શકતા નથી। મારી તંત્રને નમ્ર વિનંતી છે કે આ જે પ્રશ્નો છે એનો વહેલામાં વહેલી તકે નિવેડો લાવવો જોઈએ। ભુજ નલિયા રેલવે સેવા હવે જલ્દીથી જલ્દી શરૂ કરવામાં આવે એવી લોક માગણી લાંબા સમયથી છે અને ભુજ સ્ટેશનનો અત્યારે વિકાસ કરવામાં આવી રહ્યો છે, એ પણ કચ્છ માટે આનંદની વાત છે। ભુજને સૌપ્રથમ
નમો ભારત રેપિડ ટ્રેન મળી એ પણ ભુજવાસીઓ માટે અને કચ્છવાસીઓ માટે એક આનંદની લાગણી છે. તો સાથે સાથે જે કચ્છની માંગણીઓ છે એ વહેલામાં વહેલી તકે રેલવે તંત્ર સ્વીકારે અને આ જે આટલી બધી માંગણીઓ છે એનો વહેલી તકે નિવેડો આવે એવી મારી રેલવે તંત્રને નમ્ર વિનંતી સાથે પ્રાર્થના છે.